નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સંચાલિત યુસીડીસી વર્ચ્યુઅલના આજના આ વિજ્ઞાન ટેકનોલોજીના લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિજ્ઞાન ટેકનોલોજીના લેક્ચરમાં આપણે જોઈશું કે STI 2019માં જે પ્રિલિમ્સમાં વિજ્ઞાન ટેકનોલોજીના જે 30 પ્રશ્નો પૂછાયા હતા એનું આજે આપણે મૂલ્યાંકન કરીશું. તો વધુ સમય ન લેતા ચલો જલ્દીથી શરૂ કરી દઈએ STIના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી NPT અને કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રીટી CTBT બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો આમાં ઉત્તર આપેલા છે ઓપ્શન્સ કે NPT અને CTBT બંને પર ભારતે સહી કરેલી છે, ખાલી NPT પર સહી કરી છે અને CTBT પર નથી કરી, NPT ટ્રીટી પર સહી નથી કરીને CTBT ઉપર ટ્રીટી ઉપર સહી કરી છે, અને ભારતે NPT અને કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી એ પૈકી કોઈ પર સહી કરી નથી. તો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે ડી, કે ભારતે નોન પ્રોલિફરેશન ટ્રીટી અને કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી એ બંનેમાંથી કોઈ પણ પર સહી કરી નથી. તો NPT શું છે? નોન પ્રોલિફરેશન ટ્રીટી ન્યુક્લિયર અપ્રસાર સંધિ એવું કહેવા માંગે છે કે ન્યુક્લિયર ટેકનોલોજી અને ન્યુક્લિયર વેપન્સ એનું મલ્ટિપ્લિકેશન ના થવું જોઈએ. સેકન્ડ, કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી એવું કહેવા માંગે છે કે કોઈ પણ જગ્યાએ ન્યુક્લિયર એક્સપ્લોઝન ના થવું જોઈએ. ન્યુક્લિયર એક્સપ્લોઝન બાય એવરીવન બાય એવરીવેર કોઈ જગ્યાએ થવું જ ના જોઈએ. એટલે NPT અને CTBTનો મુખ્ય ઓબ્જેક્ટિવ આ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ દવાઓ વનસ્પતિજન્ય છે? પ્રશ્ન એવું કહેવા માંગે છે આ જે 4 દવાઓના નામ આપ્યા છે, તો આ 4 દવાઓમાંથી વનસ્પતિજન્ય કે પ્લાન્ટ ઓરિજિન કઈ દવાઓ છે, અને આમાંથી ઓડ વન આઉટ કરવાનું છે કે કઈ દવા છે જે પ્લાન્ટ ઓરિજિન નથી. તો ચેક કરીએ. મોર્ફિન, ટેક્સોલ, ક્વિનિન અને પેનિસિલિન. તો તમને જોતા જ ખ્યાલ આવે કે પેનિસિલિનનું નામ આવે એટલે એ ફંગસ બેઝ છે કે ફૂગજન્ય છે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એની શોધ કરી હતી અને વર્લ્ડ વોર II દરમિયાન અમેરિકામાં એનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. પેનિસિલિન શું છે? તો પેનિસિલિન એ એન્ટીબાયોટિક છે. નોટેડ. ક્વિનિન, આપણને મેલેરિયા થાય તો ક્વિનિન દવા આપણને આપવામાં આવે છે, તો એ મેલેરિયા સાથે સંકળાયેલી છે. ટેક્સોલ, કેન્સરના જે દર્દીઓ હોય એમને કેમોથેરાપી આપવામાં આવે છે, તો કેમોથેરાપીમાં જે વપરાતી ડ્રગ છે એ છે ટેક્સોલ. અને મોર્ફિન, તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે મોર્ફિન જે દવા છે એનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે 1, 2 અને 3, કારણ કે પેનિસિલિન છે એ ફંગલ બેઝ છે, ફૂગજન્ય છે અને એ એન્ટીબાયોટિક છે, એટલે એ વનસ્પતિજન્ય નથી. એટલે સાચો જવાબ આવશે C. નેક્સ્ટ ક્વેશ્ચન, બર્ની સંમેલન ખાલી જગ્યા સાથે બાબતનું છે. સાહિત્યિક અને કલાત્મક રચનાઓનું રક્ષણ કરવા, જૈવ વિવિધતા, બૌદ્ધિક સંપદા અધિકાર જેને IPR તરીકે ઓળખવામાં આવે છે, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ કે ગ્લોબલ વોર્મિંગ. આપણે જે ઘણા બધા સંમેલન્સને કન્વેન્શન્સને એ બધું જે વિજ્ઞાન ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ વિષયમાં જે તૈયાર કરીએ છીએ એ અંતર્ગત આ ફેક્ચ્યુઅલ ડેટા છે કે બર્ની જે સંમેલન છે એ સાહિત્યિક અને કલાત્મક રચનાઓનું સંરક્ષણ કરવા માટેનું છે, જેને આપણે ક્રિએટિવ આર્ટિસ્ટિક એક્ટિવિટીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સંધિને ક્રિએટિવ આર્ટિસ્ટિક એક્ટિવિટી સાથે પણ સંકળાયેલું છે. તો સાચો જવાબ આવશે A. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રીય નવપ્રવર્તન પ્રતિષ્ઠાન જેને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન તરીકે ઓળખવામાં આવે છે એ ખાલી જગ્યાની મદદથી સ્થાપવામાં આવ્યું હતું. જો તમને ખ્યાલ હોય કે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન, તો મિનિસ્ટ્રી ઓફ વિજ્ઞાન અને ટેકનોલોજી એ મંત્રાલય અંતર્ગત ઓટોનોમસ સંસ્થા છે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન. અને ખૂબીની વાત એ છે કે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન એ ગુજરાતમાં જ આવેલું છે અને ગાંધીનગર ખાતે જ એ લોકેટેડ છે. તો નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન કે જે ભારતમાં જે ગ્રાસરૂટ લેવલની જે ટેકનોલોજી છે, ટ્રેડિશનલ નોલેજ છે, એનો પ્રસાર અને પ્રચાર કરવાનું, એને રક્ષણ કરવાનું કાર્ય છે એ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનનું આવે છે. અને સાથે સાથે ભારતમાં ઇનોવેશનનું વાતાવરણ જળવાયેલું રહે, આગળ ને આગળ વધતું રહે, એ એના મુખ્ય ઓબ્જેક્ટિવમાં આવે છે. તો એ છે હનીબી નેટવર્કની મદદથી
ભારતીય રાષ્ટ્રીય નવપ્રવર્તન પ્રતિષ્ઠાન નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી? નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયો ઉપગ્રહ ઇસરોનો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ જેને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે તો કયો છે? સોરી, પ્રશ્ન શું કહે છે? અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નથી. એટલે મેં અહીંયા જાણી જોઈને ભૂલ કરી કે જે ભૂલ આપણે ત્યાં પ્રશ્નપત્રમાં પણ કરીએ છીએ, જોતા નથી કે સાચું પૂછ્યું છે કે ખોટું પૂછ્યું છે. અહીંયા ક્લિયર કટ પૂછ્યું છે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. આપણે અહીંયા જોઈ લઈએ કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, પછી પાછળનું આપણે વાંચતા નથી, એટલે આપણે ખોટું ટીક કરીને આવીશું. પણ આપણે ધ્યાન રાખવું કે કયો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નથી. તો આમાંથી આપણે જોઈએ તો સરલ છે, ઇનસેટ છે, ઇનસેટ 3D છે. તો આ બધા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. પરંતુ IRNSS-1A એ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નથી. કેમ? કારણ કે IRNSS એનું ફૂલ ફોર્મ જ કહે છે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. એટલે કે એ નેવિગેશન સેટેલાઇટ છે પણ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નથી. એટલે સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે એ. અને આપણને ખ્યાલ છે કે ભારતે જે પોતાનું નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન, ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, જે પોતાની નેવિગેશન પ્રણાલી વિકસાવી છે, GPS જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અમેરિકાની છે, એ જ રીતે તો એમાં IRNSS-1A એ ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો. એ જીઓસિન્ક્રોનસ ઉપગ્રહ છે, એટલે કે જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ ઉપગ્રહ છે જેને જીઓસિન્ક્રોનસ ઓર્બિટમાં પ્રસ્થાપિત કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલાસ્ટિક કમ્પ્યુટ ક્લાઉડ. ઇલાસ્ટિક કોમ્પ્યુટ ક્લાઉડ સૌપ્રથમ ખાલી જગ્યા દ્વારા રજૂ કરવામાં આવ્યું. તો કઈ કંપની દ્વારા ઇલાસ્ટિક કમ્પ્યુટ ક્લાઉડ સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે એમેઝોન. અહીંયા ઇમેજમાં બતાવેલું છે ઇલાસ્ટિક કમ્પ્યુટ ક્લાઉડ અને એમેઝોન વેબ સર્વિસીસ. તો જે લોકો વેબ ડેવલપમેન્ટનું કાર્ય કરે છે અથવા તો વેબ ડેવલપમેન્ટના કાર્ય સાથે સંકળાયેલા છે એમને એમેઝોનનું આ ઇલાસ્ટિક કમ્પ્યુટ ક્લાઉડ છે એ વેબ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. બે જ વસ્તુ યાદ રાખવાનું, વેબ ડેવલપર અને વેબ સર્વિસીસ. કયું? એમેઝોનનું ઇલાસ્ટિક કોમ્પ્યુટ ક્લાઉડ. તો આ પ્રશ્ન STIમાં એ વખતે પૂછવામાં આવ્યો હતો. તો આવી રીતે જે પણ નવા પ્રોસેસર કે કોઈ જે ટેકનોલોજી બનાવવામાં આવી છે તો એ પણ આપણે અત્યારે કરંટ અફેર્સમાં જોઈ લેવું. તો ઇલાસ્ટિક કોમ્પ્યુટ ક્લાઉડ શું છે? ક્લાઉડ ટેકનોલોજી તો આપણને ખ્યાલ આવી જાય. તો ઇલાસ્ટિકનો મતલબ છે ફ્લેક્સિબલ. તો ઘણીવાર વેબ ડેવલપર જે વેબ સર્વિસીસમાં કાર્ય કરે છે તો એમના કાર્યના આધારે એમની ક્લાઉડની કેપેસિટી છે એ બદલાતી રહે છે. તો જો તમે પહેલેથી ને નિશ્ચિત કરી દેવામાં આવે ને બાઉન્ડ્રીમાં બાંધી દેવામાં આવે તો એ કાર્ય કરી શકશે નહીં જો એ લિમિટની બહાર જશે તો. ઇલાસ્ટિક કોમ્પ્યુટ ક્લાઉડ શું છે? એની લિમિટમાં એ ચેન્જ કરી શકે છે. તો એટલા માટે એને ઇલાસ્ટિક કોમ્પ્યુટ ક્લાઉડ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ઉર્જા ક્ષેત્રે IPHE એટલે શું છે? તો સાચો જવાબ છે ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન એન્ડ ફ્યુલ સેલ ઇન ધ ઇકોનોમી. તો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો IPHE, તો IPHEનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન ઇકોનોમી. સાચો જવાબ છે એ. તો ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન એન્ડ ફ્યુલ ઇન ધ ઇકોનોમી. કેમ હાઇડ્રોજનની જરૂર છે? તમને ખ્યાલ છે કે પિરિયોડિક ટેબલમાં જે સૌ પ્રથમ તત્વ આવે છે એ છે હાઇડ્રોજન, જેને H2 તરીકે ઓળખવામાં આવે છે. H2 હાઇડ્રોજનની બીજી વિશેષતા એ છે એ હવા કરતાં હલકો છે. એટલે આપણે તમે જોજો કે હાઇડ્રોજન વાયુ છે એ હવા કરતાં હલકો છે. એટલે જેવો હાઇડ્રોજન વાયુ રિલીઝ થાય એ સીધો વાતાવરણમાં ઉપર જ જતો રહેશે. એટલા માટે તમને નીચેમાં હાઇડ્રોજન વાયુ મળશે નહીં કારણ કે હવા કરતાં હલકો છે. હાઇડ્રોજન વાયુનો ઉપયોગ છે એ ક્લીન ફ્યુલ તરીકે પણ કરવામાં આવે છે. આ વખતનું જે બજેટ આવ્યું તો એમાં નેશનલ હાઇડ્રોજન મિશન એ પણ લોન્ચ કરવામાં આવેલું છે. તો તમે જોજો કે નેશનલ હાઇડ્રોજન મિશનના કયા કયા પ્રોવિઝન છે. એક પ્રોવિઝન હું તમને કહી દઉં કે રિન્યુએબલ એનર્જીનો જે ટાર્ગેટ છે એમાં હાઇડ્રોજન ઇકોનોમી અથવા તો હાઇડ્રોજન ફ્યુલનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ પણ એમાં દર્શાવવામાં આવેલું છે. એ પણ ટાર્ગેટમાં મૂકવામાં આવેલું છે. એટલા માટે હાઇડ્રોજન
ઇકોનોમી એ ખૂબ જ અગત્યની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, HVDC હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ ગ્રીડ ઇન્ટરકનેક્શન માટેનો દરિયામાં અંડરસી કેબલ લિંક નો સૂચિત પ્રોજેક્ટ ભારત અને કયા દેશ વચ્ચે સ્થાપવામાં આવ્યો હતો અથવા તો શરૂ કરવામાં આવ્યો હતો? 4 દેશોના અહીંયા નામ આપેલા છે: શ્રીલંકા, મ્યાનમાર, માલદીવ્સ અને ઓમાન. તો આ ફિગર છે શેની? તો હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ. જનરલી જે કરંટ પાસ કરવામાં આવે એ એસી ફોર્મેટમાં હોય છે, ઓલ્ટરનેટિંગ કરંટ, અને આ જે ડીસી ફોર્મેટ છે ડાયરેક્ટ કરંટ. આ એસી કરંટ છે અને આ છે ડાયરેક્ટ કરંટ. એની તરંગ લંબાઈના આધારે છે અને આ છે હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ. તો સાચો જવાબ શું આવશે? શ્રીલંકા. તો ભારત અને શ્રીલંકા વચ્ચે હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ ગ્રીડ ઇન્ટરકનેક્શન માટેનો દરિયામાં અંડર સી કેબલ લિંક એ પ્રોજેક્ટ સૂચિત કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટેટિક પ્રશ્ન છે કે જ્યારે ઈસરોની સ્થાપના કરવામાં આવી એના પહેલાં ઇન્કોસ્પાર એ કમિટીની રચના કરવામાં આવી હતી. તો એ સ્ટેટિક પ્રશ્નમાંથી લેવામાં આવ્યો છે. તો આપણે એક ડાયનેમિક પોર્શન તો વિજ્ઞાન ટેકનોલોજીનો પ્રિપેર કરીએ છીએ, પરંતુ સાથે સાથે આપણે સ્ટેટિક પોર્શન પણ તૈયાર કરવો જોઈએ, જેથી જ્યારે સ્ટેટિક પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણી પાસેનો સચોટ જવાબ આપી શકીએ. પ્રશ્ન શું કહે છે? ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1969ના વર્ષમાં કરવામાં આવી હતી. કોના દ્વારા? ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા. તો 1962માં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ ઇન્કોસ્પાર એની રચના કરવામાં આવી હતી. તો જ્યારે જવાહરલાલ નહેરુ સાહેબ એ વડાપ્રધાન હતા તો એમને એ વખતે એમને આની રચના કરવાનો આદેશ આપ્યો હતો. અને કયા વિભાગે ઇન્કોસ્પારનું ગઠન કર્યું? તો ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. તો ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી છે તે એ 1954ના વર્ષમાં એનું ગઠન કરવામાં આવ્યું હતું, 1954, અંડર ધી સુપરવિઝન ઓફ ડૉક્ટર હોમી જહાંગીર ભાભા. અને ડૉક્ટર હોમી જહાંગીર ભાભા છે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીના અંદરમાં સ્પેસ એક્ટિવિટીનું કાર્ય ચાલતું હતું. તો એને અલગ કરવા માટે ઇન્કોસ્પાર, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ, કે જેથી સ્પેસ રિસર્ચનું જે કાર્ય છે એ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીથી ઇન્કોસ્પારના અંતર્ગત આવી ગયું અને એના મુખ્ય પર્સનને બનાવવામાં આવ્યા ડૉક્ટર વિક્રમ સારાભાઈ. તો આટલી વસ્તુ તમારે ઇન્કોસ્પાર, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી એના અંતરમાં યાદ રાખવાની છે. અને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી છે એ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ એ સીધા પીએમઓના અંતર્ગત કાર્ય કરે છે, પીએમઓ. તો આટલી વસ્તુ તમારે આ પ્રશ્નમાં યાદ રાખવાની છે. નેક્સ્ટ પ્રશ્ન, બેઝલ સંમેલનનું માળખું નીચેના પૈકી કઈ બાબતને લગતું છે? એટલે કે બેઝલ સંમેલનમાં કઈ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો સાચો જવાબ છે કે જોખમી કચરાની સીમાઓ આરપાર હેરફેર અને તેના સલામત નિકાલનું નિયમન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. એટલે એવું કહેવા માંગે છે કે જે ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ થાય છે કેમિકલ હેઝાર્ડ સબસ્ટેન્સીસનું, એનું નિયમન કરવાનું કાર્ય છે એ બેઝલ કન્વેન્શન કે બેઝલ સંમેલનના અંતર્ગત આવે છે. બેઝલ સંમેલનની વાત આવે ત્યારે તમને બીજા 2 સંમેલન પણ યાદ આવવા જોઈએ. કયા કયા? એક છે સ્ટોકહોમ સંમેલન અને બીજું છે રોટરડમ. સ્ટોકહોમ, રોટરડમ અને બેઝલ આ કયા દેશમાં આવેલા છે એ સિટીના નામ તમે જોઈ લેજો કે રોટરડમ એ કયા દેશમાં આવેલું છે, બેઝલ કયા દેશમાં આવેલું છે અને સ્ટોકહોમ કયા દેશમાં આવેલું છે. આ તમને હોમવર્ક છે. તો આની તો આપણને વાત થઈ ગઈ. તો સ્ટોકહોમ અને રોટરડમ સંમેલન એ શેની સાથે સંલગ્ન છે? તો જે સ્ટોકહોમ સંમેલન છે એને આપણે પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્સ. તો પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્સ એવા પોલ્યુટન્સ કે જે વાતાવરણમાં જલ્દીથી ડિગ્રેડ કે જલ્દીથી વિભાજિત થતા નથી અને ઘણા લાંબા સમય સુધી ત્યાં આગળ રહે છે અને પોલ્યુશનમાં વધારો કરે છે. તો એમને પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્સ તરીકે ઓળખવામાં આવે છે.
અને એવા પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સને ઓળખીને સ્ટોકહોમ સંમેલનમાં એના પર કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું હતું. થર્ડ છે રોટરડમ સંમેલન. તો રોટરડમ સંમેલન શું છે? તો એમાં જણાવવામાં આવ્યું છે પ્રિયોર ઇન્ફોર્મ કન્સેન્ટ. પ્રિયોર ઇન્ફોર્મ કન્સેન્ટ. આની વાત છે કે જે પણ કેમિકલ હેઝાર્ડસ કેમિકલ છે એનું મૂવમેન્ટ થાય છે તો એ કરતાં પહેલાં જે તે દેશને પ્રિયોર ઇન્ફોર્મ કન્સેન્ટ કે જણાવી દેવાનું, એમની પરમિશન લઈ લેવાની, ત્યાર પછી જ એ મૂવમેન્ટ એ થવું જોઈએ. એટલે રોટરડમ સંમેલન, બેઝલ સંમેલન અને સ્ટોકહોમ સંમેલન, આ 3 સંમેલન તમારે એક સાથે યાદ રાખવાના છે. નેક્સ્ટ પ્રશ્ન, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. હમણાં જ આપણે વાત કરી 3 ઓગસ્ટ 1954ના રોજ ડૉક્ટર હોમી જહાંગીર ભાભાના સુપરવિઝનમાં આની રચના કરવામાં આવી હતી. તો એમને ફ્લુઓરીમીટર નામનું એક સાધન વિકસાવ્યું છે. એ સાધનનો હેતુ શું છે? તો તમને ઓપ્શનમાં આપ્યું છે યુરેનિયમની સમૃદ્ધિના સ્તરની માપણી કરવા માટે વપરાય છે, લોહીમાં ફ્લુરાઇડ ઝેરની માપણી કરવા માટે વપરાય છે, ધરતીના પેટાળમાં યુરેનિયમના નમૂનાઓ કેટલી ઊંડાઈ આવેલા છે તેની માપણી કરવા માટે વપરાય છે, અથવા તો તે પાણીમાં યુરેનિયમની માત્રાની માપણી કરવા માટે વપરાય છે. તમે અહીંયા જુઓ શબ્દ આપેલો છે ફ્લુઓરીમીટર, બરાબર, અને અહીંયા તમે જુઓ કે ફ્લુરાઇડ. એટલે તમે જવાબ સીધો શું ટીક કરશો? બી, જો તમને ખબર નહીં હોય તો. પરંતુ જો તમે કરંટ અફેર્સ વ્યવસ્થિત રીતે તૈયાર કર્યું હશે તો તમને ખ્યાલ હશે કે ફ્લુઓરીમીટર છે એ પાણીમાં યુરેનિયમની માપણી કરવા માટે વપરાય છે. અહીંયા બેકગ્રાઉન્ડમાં તમને ઇમેજ બતાવવામાં જ આવી છે કે જેથી તમને વિઝ્યુઅલ ઇફેક્ટમાં પણ ખ્યાલ આવી જાય અને તમે એને ભૂલી ના શકો કે ફ્લુઓરીમીટર છે એનો ઉપયોગ પાણીમાં યુરેનિયમની માત્રા ચેક કરવા માટે વપરાય છે. તો 0.1 ppb 5/બિલિયન થી 100 5/બિલિયન પાણીમાં આટલા યુરેનિયમની માત્રા સુધી એ ચકાસણી કરી શકે છે. એની રેન્જ છે. પીપીબીની જેમ પીપીએમ પણ છે 5/મિલિયન. એની વાત આપણે બીજી કોઈ વખત કરીશું. તો આટલી વસ્તુ તમારે આ એમસીક્યુમાં યાદ રાખવાની છે. નેક્સ્ટ એમસીક્યુ, કોલ્હાપુર સીએનજી પ્લાન્ટમાં બાયોગેસ ઉત્પન્ન કરવા માટે કઈ કચરો સામગ્રી વેસ્ટ મટીરિયલ વપરાય છે? બરાબર. તો બાયોગેસ પ્લાન્ટનો અહીંયા ડાયાગ્રામ આપેલો છે. સૌપ્રથમ તમને સમજાવી દઉં કે બાયોગેસ શું છે. તો બાયોગેસમાં આપણને ખબર છે કે જે પણ ઓર્ગેનિક વેસ્ટ મટીરિયલ છે એનું અજારક શ્વસન, એનેરોબિક કન્ડિશનમાં એને આપણે કોહડાવવામાં આવે, ડિગ્રેડેશન પ્રક્રિયા કરવામાં આવે એ વખતે CO2, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન CH4 અને થોડા પ્રમાણમાં હાઇડ્રોજન સલ્ફાઇડ, આનું નિર્માણ થાય છે. બરાબર. આને આપણે કહેવામાં આવે છે બાયોગેસ. ઓર્ગેનિક મેટર યાદ રાખવું, એનેરોબિક કન્ડિશન, અજારક શ્વસન, એ વખતે ડિગ્રેડેશન પછી કાર્બન ડાયોક્સાઇડ, CH4 અને હાઇડ્રોજન સલ્ફાઇડ, આ 3 વાયુ પેદા થાય છે. બેક ટુ એમસીક્યુ, કોલ્હાપુર સીએનજી પ્લાન્ટમાં બાયોગેસ ઉત્પન્ન કરવા માટે કયો કચરો સામગ્રી વેસ્ટ મટીરિયલ વપરાય છે? તો શેરડીનો કચરો, પ્રાણી કચરો, નગરપાલિકાનો ઘન કચરો કે કુદરતી લાકડાનો કચરો? તો આનો સાચો જવાબ છે એ, શેરડીનો કચરો. સુગર કેન વેસ્ટ છે એ બાયોગેસમાંથી સીએનજી પ્લાન્ટમાં બાયોગેસ ઉત્પન્ન કરવા માટે વપરાય છે. બરાબર. તો હવે આમાં તમને બીજો એક શબ્દ સમજાવી દો. તો પછી બાયો સીએનજી શું છે અને ફક્ત સીએનજી શું છે? સીએનજી એટલે કોમ્પ્રેસ નેચરલ ગેસ. આ જે ગેસોલિન ફ્યુલ જે આપણે યુઝ કરીએ છીએ એના અપવાદમાં અથવા તો ક્લીનર ફ્યુલ તરીકે કે જે ઓછું એમિશન કરે છે, સીએનજીનો યુઝ થાય છે, કોમ્પ્રેસ નેચરલ ગેસ. કે કોમ્પ્રેસ નેચરલ ગેસનો મુખ્ય ઘટક CH4 છે, મિથેન. આપણને યાદ આવશે, આ ફેક્ટ તો આપણને ખબર જ નહોતો કે સીએનજીનો મુખ્ય ઘટક CH4 છે, મિથેન. હા, મિથેન એ કોમ્પ્રેસ નેચરલ ગેસ છે, સીએનજીનો મુખ્ય ઘટક છે કે જેને ક્લીનર ફ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. બાયોગેસમાં શું બન્યું? મિથેન. તો જો હવે તમે આ CO2 અને હાઇડ્રોજન સલ્ફાઇડને રિમૂવ કરી દો તો તમારી પાસે શું બચશે? સીએનજી. તો આ પ્રક્રિયા છે એને બાયો સીએનજી અથવા તો બાયો સીએનજી કહેવામાં આવે છે.
સિમ્પલ. આટલી વસ્તુ તમારે આ એમસીક્યુમાં યાદ રાખવાની છે. અને અહીંયા તમને બાયોગેસ પ્લાન્ટ છે એની ઇન્ફોર્મેશન પણ બેઝિક આપેલી છે. આ ડાયજેસ્ટર છે, તો આમાં તમે જૈવિક કચરો એ અહીંયા રાખવાનો છે. અજારક શ્વસન અહીંયા થશે આ રીતે બંધ ચેમ્બરમાં. અહીંયા ઇનલેટ છે, આઉટલેટ છે, એટલે અહીંયાથી કચરો બધો આવતો જશે, અહીંયાથી નીકળતો જશે. અહીંયા બાયોસ્લરી એક બાજુ છૂટી પડતી જશે. પછી જે અહીંયા ગેસ જે જનરેટ થયું એ ગેસમાં 3 ઘટક હશે, 1, 2 and 3. આમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ એને રિમૂવ કરવામાં આવે એટલે CH4 બચશે. અને એ CH4 છે એને બાયો CNG તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં પેટન્ટની અવધિ કેટલી છે? પેટન્ટ યાદ આવે એટલે અહીંયા છે. પેટન્ટની ડેફિનેશન શું થાય? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે. જે વિકસાવે છે એ વિકસાવનારને કોઈ સોવરન ઓથોરિટી દ્વારા પ્રદાન કરવામાં આવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ફોર અ લિમિટેડ ટાઈમ સ્પાન. તો પેટન્ટનો જે લાઈફ સ્પાન છે કે ટાઈમ સ્પાન છે એ 20 વર્ષનો છે, 20 યર. કે આ 20 વર્ષ સુધી જે તે પેટન્ટ હોલ્ડરને આટલો સમય મર્યાદામાં એ પેટન્ટના રાઇટ્સ છે એ એને ભોગવવાનો સમય આપવામાં આવે છે, કે જેમાં એ રેવન્યુ જનરેટ કરી શકે, એ પોતે જ સિન્થેસિસ કરી શકે, અથવા તો કોઈ બીજાને જો સિન્થેસિસ કરવું હોય, બનાવવું હોય, વેચવું હોય તો એની પરમિશન લેવી પડે અને એમને રોયલ્ટી આપવી પડે. તો પેટન્ટ માટે 20 વર્ષનો સમય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ તમને ખ્યાલ હોવા જોઈએ કે પેટન્ટ, ત્યારબાદ કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ટ્રેડ સિક્રેટ, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન્સ, તો આ બધા અલગ અલગ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના ઉદાહરણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય બિનસરકારી સંસ્થાન NGO અને સિંગાપુર માર્કેટિંગ એજન્સી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ જીવન બિંદી બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો તે રસી છે, આયોડિન પૂરક આયોડિન સપ્લિમેન્ટ છે, એન્ટીબાયોટિક દવા છે કે મલ્ટીવિટામિન ગોળી છે? તો તમને કરંટ અફેર્સમાં એ વખતે ખ્યાલ હોય તો જે જીવન બિંદી છે, અહીંયા ફિગરમાં બતાવવામાં જ આવેલું છે ઇમેજમાં, કે જીવન બિંદી છે એ પ્રોવાઈડ ધ ડેલી ડોઝ ઓફ આયોડિન, એટલે આયોડિન સપ્લિમેન્ટ છે. કઈ રીતે? તો એમના માટે બનાવવામાં આવ્યું હતું કે જે ટ્રાઇબલ વુમન્સ છે કે જેમના દૈનિક આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ ભારતીય મહિલા હોય એ ભારતીય સંસ્કૃતિ એના સ્વરૂપે એ માથા પર બિંદી લગાવે છે. તો એ જ બિંદીમાં જો આયોડિનના સપ્લિમેન્ટ મતલબ આયોડિનનો ઉપયોગ કરવામાં આવે, આયોડિન પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે તો એબ્ઝોર્પ્શન ઓફ સ્કિન, એબ્ઝોર્પ્શન ઓફ સ્કિન એટલે કે આપણી જે ત્વચા છે એ બિંદીમાંથી આયોડિનને શોષણ કરતું રહેશે અને આપણા બોડીને આયોડિન મળી જશે. આ જ મિકેનિઝમના અંતર્ગત આ જીવન બિંદી છે એ બનાવવામાં આવ્યું હતું અને એનો સાચો જવાબ છે આયોડિનયુક્ત પૂરક છે, એટલે સાચો જવાબ આવશે B. તો આટલી વસ્તુ તમને આ MCQમાં સમજવાની છે. નેક્સ્ટ. તાજેતરમાં ભારતીય હવાઈ દળ દ્વારા સુખોઈ 30 MKI ફાઇટર વિમાનમાંથી કરવામાં આવેલું સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલના હવાઈ સ્વરૂપ એરિયલ વર્ઝનના સફળ પરીક્ષણ બાબતે નીચેના કયા વિધાનો સાચા છે? તો તમારે સાચા વિધાનો તમારે તારવવાના છે. કોના માટે? તો સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ માટે. તો સૌપ્રથમ તો તમને બ્રહ્મોસ મિસાઇલની બેઝિક માહિતી ખબર હોવી જોઈએ. એ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. પછી એનું નિર્માણ ભારત અને રશિયા દ્વારા કરવામાં આવેલું છે. ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદી એ બંનેના નામ ઉપરથી બ્રહ્મોસ નામ એને આપવામાં આવ્યું છે. ભારત જ્યારે MTCRનો સભ્ય નહોતો એ વખતે બ્રહ્મોસ મિસાઇલની રેન્જ છે એ 290 કિલોમીટર હતી, પરંતુ ભારત હવે MTCR મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ એનું સભ્યપદ એને હાંસલ કર્યું છે, એટલે હવે બ્રહ્મોસની જે રેન્જ છે એ 290થી વધી જશે, વધારવામાં આવશે. એટલે આટલી વસ્તુ તમને બ્રહ્મોસ વિશે ખ્યાલ હોવો જોઈએ. પછી સોનિક, સબસોનિક, સુપરસોનિક, હાઇપરસોનિક, તો જે સાઉન્ડ વેવ છે એની હવામાં ગતિ એને આપણે સોનિક તરીકે ઓળખવામાં આવે છે. તો તમને ખ્યાલ હશે કે 343 મીટર પર સેકન્ડ આ સાઉન્ડ વેવની ઝડપ છે હવામાં. તો આ તમારે યાદ રાખવાનું છે. આને સોનિક કહેવામાં આવે છે. તો
સબસોનિક શું છે તો 0.8 થી 1.3 મેક એ સબસોનિક છે. પછી સુપરસોનિક તો 1 થી 5 મેક છે એ સુપરસોનિક છે. 5 થી 10 મેક છે એ હાઇપરસોનિક છે. કે જેને ધ્વનિના તરંગની હવામાં જે ઝડપ છે એના આધારે એને નક્કી કરવામાં આવે છે. તો સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ હવાઈનું સ્વરૂપ. એરિયલ વર્ઝન એટલે એર ટુ સરફેસ અને હવામાંથી સપાટી પર છોડવામાં આવશે. પરીક્ષણ બાબતે આ પરીક્ષણ અંદમાન નિકોબાર ટાપુ ખાતે કરવામાં આવેલું. સાચું વિધાન છે. 2.5 ટનની એર ટુ સરફેસ મિસાઇલ લગભગ 300 કિલોમીટર રેન્જ ધરાવે છે. એ પણ સાચું છે. આ મિસાઇલ અવાજની ગતિ કરતાં લગભગ 3 ગણી એટલે કે મેક 2.8 મેકની ગતિ સાથે ઉડે છે. સાચું વિધાન છે. બ્રહ્મોસ છે એ 2.5 ટનનું વોરહેડ ન્યુક્લિયર વોરહેડ છે એ 300 કિલોમીટર સુધી લઈ જઈ શકે છે. તો આ જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે બ્રહ્મોસ મિસાઇલ છે એ 3 કલાક સુધી સતત અને ઉડાન ભર્યું હતું અને દરિયામાં રહેલી જે શિપ હતી એને ટાર્ગેટ કરી અને નસ્ત નાબૂદ કરવામાં આવ્યું હતું. બ્રહ્મોસ મિસાઇલ માટે બીજું એક તથ્ય તમારે યાદ રાખવાનું છે કે બ્રહ્મોસ મિસાઇલ છે એ ફાયર એન્ડ ફરગેટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ફાયર અને ફરગેટનો સિદ્ધાંત એ કહેવા માંગે છે એકવાર તમે એને લોન્ચ કર્યો પછી તમારે એને કોઈ કમાન્ડ આપવાની જરૂર નથી. એ જાતે જ જે તે ટાર્ગેટ છે એને ડિસ્ટ્રોય કરી દેશે અને નેસ્ત નાબૂદ કરી દેશે. જો એ ટાર્ગેટ એની જગ્યા બદલશે તો લોન્ચ થયા પછી મિસાઇલ પણ એની જગ્યા બદલશે. એટલે એને મેન્યુવરેબલ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે. સ્ટીલ્થ ટેકનોલોજી ધરાવે છે, મેન્યુવરેબલ ટેકનોલોજી ધરાવે છે અને સાથે સાથે એ 2 એન્જિન ધરાવે છે. એક છે સોલિડ પ્રોપેલન્ટ અને બીજું છે લિક્વિડ પ્રોપેલન્ટ. તો આ બંને 2 પ્રકારના એન્જિન દ્વારા એ ગતિ કરે છે. તો આટલી વસ્તુ તમને બ્રહ્મોસ વિશે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ, લોટસ HR પ્રોજેક્ટ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? સાચું પૂછ્યું છે. તે વિચારો અને નવીનતાને સફળ સ્ટાર્ટઅપમાં વિકસાવવા માટેનું છે. ઓકે. તે સ્ત્રી વિશ્વવિદ્યાલયો વુમન યુનિવર્સિટીઝમાં અદ્યતન આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવા માટેનું છે. ઓકે. તે યોગ અને ધ્યાન ઉપરના સંશોધનમાં પુનઃશક્તિ સંચાર માટેનું છે. ઓકે. તે શહેરી ગંદા પાણીની ટ્રીટમેન્ટ માટેના સર્વગ્રાહી અભિગમ વિકસાવવા માટેનું છે. સાચો જવાબ છે ડી, કારણ કે ઇન્ડિયા અને નેધરલેન્ડ તો જ્યારે નેધરલેન્ડના કિંગ અને ક્વીન ભારતની વિઝિટે આવ્યા હતા એ વખતે આ લોટસ HR પ્રોજેક્ટ છે એનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો લોટસ HR પ્રોજેક્ટ તો તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે લોટસ HR નું ફૂલ ફોર્મ શું થાય છે. નીચે તમારે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે કે લોટસ HR નું ફૂલ ફોર્મ શું થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ જોડી સાચી નથી? તો એક બાજુ તમને ફ્રૂટના નામ આપેલા છે અને બીજી બાજુ એક કયો એમિનો એસિડ ધરાવે છે એના નામ તમને આપેલા છે. તો તમારે હવે જણાવવાનું છે કે આમાંથી કઈ જોડી સાચી નથી. તો સરકો, જેને વિનેગર કહેવામાં આવે છે, તો વિનેગરમાં એસિટિક એસિડ હોય છે. સાચું છે. ટામેટા, જેમાં ઓક્ઝેલિક એસિડ હોય છે, એ પણ સાચું છે. નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે, એ પણ સાચું છે, જેને સિટ્રસ ફ્રૂટ કહેવામાં આવે છે. તો સિટ્રસ ફ્રૂટ છે તો સિટ્રસ ફ્રૂટમાં સાઇટ્રિક એસિડ હોય છે. સી ફોર સી. તો આમલી, તો આમલીમાં જેને ઇંગ્લિશમાં ટર્મેરિન તરીકે ઓળખવામાં આવે છે, તો આમલીમાં T4T યાદ રાખવું કે ટાર્ટરિક એસિડ હોય છે. T4T યાદ રાખવું કે ઇંગ્લિશમાં આમલીને ટર્મેરિન તરીકે ઓળખવામાં આવે છે ને એમાં ટાર્ટરિક એસિડ હોય છે. એટલા માટે આ જે જોડ છે એ સાચી નથી. એટલે સાચો જવાબ આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા જૈવ ઇંધણને વુડ આલ્કોહોલ તરીકે ઓળખાય છે? તો સાચો જવાબ છે મિથેનોલ. કેમ? મિથેનોલનું જો આપણે સૂત્ર જોઈએ તો એને કહેવામાં આવે છે CH3OH
આ મિથેનોલનું સૂત્ર છે. તો સૌપ્રથમ મિથેનોલ છે એ વુડ બેઝમાંથી વુડમાં ડિસ્ટિલેશન પ્રક્રિયા દ્વારા એમાંથી મેળવવામાં આવતો હતો, એટલે માટે મિથેનોલને વુડ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવેલો છે અને વન ઓફ ધી બાયોફ્યુલ છે. નેક્સ્ટ, ડિજિટલ ચૂકવણી પદ્ધતિઓમાં યુપીઆઈ એટલે શું? આ પીઆઈની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો યુપીઆઈનું ફૂલ ફોર્મ શું છે? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. સાચો જવાબ છે એ. તો ગૂગલ પે છે, પેટીએમ છે, ફોનપે છે, ભીમ છે, એસબીઆઈ પે, તો આ બધા છે એ પેમેન્ટ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસના ઉદાહરણ છે કે જેનાથી દ્વારા તમે સરળતાથી અને સિક્યોર પેમેન્ટ તમે કરી શકો છો. નેક્સ્ટ, તાજેતરમાં નિપા વાયરસનો ઉલ્લેખ સમાચારમાં હતો. નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો આ વાયરસ બાબતે સાચું અથવા તો સાચા છે? તો તે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે, તે દૂષિત ખોરાક અથવા લોકો વચ્ચે પ્રત્યક્ષ રીતે પણ ફેલાય છે. તો બંને વિધાનો છે સાચા છે, એટલે સાચો જવાબ આવશે સી. આ પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવ્યો હતો કે કેરળ રાજ્યમાં સૌપ્રથમ નિપા વાયરસનો આઉટબ્રેક જોવા મળ્યો હતો. નિપા વાયરસ એ આરએનએ બેઝ વાયરસ છે, એટલે એનું જનીન દ્રવ્ય છે એ આરએનએ ધરાવે છે, ડીએનએ ધરાવતું નથી. ફર્સ્ટ ફેક્ટ. સેકન્ડ વસ્તુ કે નિપા વાયરસ છે એ અહીંયા જે બતાવવામાં આવ્યું છે ફ્રૂટ બેટ, એ એનો વાહક છે કે ફ્રૂટ બેટમાં આ જે નિપા વાયરસ છે તો ફ્રૂટ બેટને કોઈ અસર કરતો નથી, પરંતુ આ ફ્રૂટ બેટ જ્યારે અન્ય કોઈ વસ્તુને કન્ટામિનેટ કરે છે કે અન્ય કોઈ વસ્તુના સંપર્કમાં આવે છે ત્યારે આ જે નિપા વાયરસ છે એને ટ્રાન્સમિટ કરી દે છે અને ત્યાર પછી આ ગમે તેના સંપર્કમાં આવે તો એ એનિમલ ટુ એનિમલ કે હ્યુમન ટુ હ્યુમન નિપા વાયરસને ટ્રાન્સમિટ કરી શકે છે. તો આટલી વસ્તુ તમારે નિપા વાયરસમાં સમજવાની છે કે આરએનએ બેઝ વાયરસ છે, ફ્રૂટ બેટ દ્વારા એ ફેલાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા રોગો જાતીય રીતે ફેલાતા રોગો છે જેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ તરીકે પણ ઓળખવામાં આવેલા છે? અહીંયા HIV, હિપેટાઇટિસ, સિફિલિસ અને ગોનોરિયા. આ ચારે ચાર જે રોગો છે એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝના ઉદાહરણ છે કે જે જાતીય રીતે ફેલાતા રોગો છે, એટલે સાચો જવાબ આવશે ડી, 1, 2, 3 and 4. એટલે ચારે ચાર રોગો છે એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝના ઉદાહરણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ કાન માટે શ્રાવ્ય આવર્તનો જેને ઓડિબલ ફ્રીક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે એ કેટલી છે? ઉદાહરણ આપ્યા છે 20 થી 20,000 હર્ટ્ઝ, 200 થી 20,000 હર્ટ્ઝ, 100 થી 20,000 હર્ટ્ઝ કે 1000 થી 20,000 હર્ટ્ઝ. તો અહીંયા ડાયાગ્રામમાં તમને બતાવવામાં જ આવેલું છે કે 10 થી 20,000 હર્ટ્ઝ કે 15 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ છે, આટલી રેન્જનું જે શ્રાવ્ય અથવા તો શ્રાવ્ય તરંગો છે એ હ્યુમન આપણો કાન એ સાંભળી શકે છે. એટલા માટે સાચો જવાબ આવશે 20 to 20,000 હર્ટ્ઝ is a range for the human audible frequency. Next question, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો ખોટા વિધાનો તમારે કન્સિડર કરવાના છે. શેના સંદર્ભમાં? સિગરેટનો ધુમાડો, જંતુનાશકો, ઔદ્યોગિક રસાયણો અને વાયુ પ્રદૂષણ ઓક્સિડન્ટ્સના સ્ત્રોતો છે. ઓકે. ઘાટા રંગના ફળો, શાકભાજી અને કઠોળ એન્ટીઓક્સિડન્ટ્સના સ્ત્રોતો છે. એન્ટીઓક્સિડન્ટ્સ અન્ય અણુઓની ઓક્સિડેશન પ્રક્રિયાને સક્રિય અને ઝડપી બનાવે છે. ઉપરના પૈકી કોઈ નહીં. તો અમે પ્રશ્ન શું પૂછ્યો છે કે ખોટું છે, તો ખોટું વિધાન છે સી, કે એન્ટીઓક્સિડન્ટ્સ છે એ અન્ય અણુઓના ઓક્સિડેશન પ્રક્રિયાને સક્રિય અને ઝડપી બનાવે છે. ના. ખોરાકને બગડતા અટકાવવા માટેમાં પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે છે અને એમાં એન્ટીઓક્સિડન્ટ્સનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ વિટામિન એ અને ઈ. તો વિટામિન એ અને ઈ છે તો એ એન્ટીઓક્સિડન્ટ્સના ઉદાહરણ છે. બીટા કેરોટીનોઇડ એ પણ એન્ટીઓક્સિડન્ટ્સના ઉદાહરણ છે. આવા બીજા ઉદાહરણ તમારે એન્ટીઓક્સિડન્ટ્સ માટે જોઈ લેવા. તો એન્ટીઓક્સિડન્ટ્સનું મિકેનિઝમ શું છે અહીંયા બતાવવામાં આવેલું છે. આપણે જે ખોરાક લઈએ છીએ એનું મેટાબોલિઝમ થાય છે, ચયાપચય. એ વખતે એના બ્રેકડાઉનની પ્રક્રિયા વખતે ફ્રી રેડિકલ જનરેટ થાય છે. આ જે ફ્રી રેડિકલ છે એ અન્ય વસ્તુઓને નુકસાન પહોંચાડે છે શરીરમાં. અન્ય જે પ્રક્રિયાઓ થતી હોય છે એને ખલેલ પહોંચાડે છે કે નુકસાન પહોંચાડે છે. એ ખલેલ કે નુકસાનને અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એ ફ્રી રેડિકલને નેસ્ત નાબૂદ કરી દેશે. આટલું મિકેનિઝમ તમારે એન્ટીઓક્સિડન્ટ્સમાં સમજવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
નીચેના પૈકી કયા 7 દેશો સાથે ઓસ્ટ્રેલિયા ભારતીય મહાસાગરમાં લશ્કરી કવાયત કરી રહ્યું છે? એ વખતે કરંટ અફેર્સમાં હતું. કયા દેશો છે? તો દેશો તમારે ઓળખવામાં છે. સૌપ્રથમ તો તમને ખબર પડવી જોઈએ કે આ છે એ એક્સરસાઇઝ મિલાન, જેને મેરીટાઈમ નેવલ એક્સરસાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મેરીટાઈમ નેવલ એક્સરસાઇઝમાં કયા કયા દેશો? તો ભારત, શ્રીલંકા, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, ઇન્ડોનેશિયા અને સિંગાપુર. આટલી દેશની નેવીએ આ લશ્કરી કવાયતમાં ભાગ લીધો હતો. એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ એક્સરસાઇઝ મિલાન છે, મેરીટાઈમ નેવલ એક્સરસાઇઝ, અને એમાં આટલા દેશો છે એ સંકળાયેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસરો દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવેલ ભારતના સ્વરક્ષણ ઉપગ્રહ એમીસેટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો સાચા વિધાનો તમને પૂછ્યા છે. એમીસેટ આ લોન્ચ માટે ઈસરોએ PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો ઉપયોગ કર્યો હતો. ઓકે. એમીસેટને સફળતાપૂર્વક સન સિંક્રોનાઇઝ પોલર ઓર્બિટમાં મૂકવામાં આવ્યો. ઓકે. એમીસેટ ઈસરોના ભારતીય મિની સેટેલાઇટ IMS-2 બસ પ્લેટફોર્મ ઉપર આધારિત છે. આ ઉપગ્રહની વીજચુંબકીય સ્પેક્ટ્રમની માપણી માટેના હેતુ સારું છે. તો ઉપરોક્ત આપેલા બધા જ વિધાનો છે એ સાચા છે. એમીસેટ છે ઇન્ડિયન રિકોન્સેસન્સ સેટેલાઇટ છે. રિકોન્સેસન્સ સેટેલાઇટ એટલે કે જેનો ઇન્ટેલિજન્સ અથવા તો મિલિટરી માટે ઉપયોગ કરવામાં આવે છે એ. તો એના માટેનો એમીસેટ છે એ સેટેલાઇટ છે, અને એનો ઉપયોગ છે એ સન સિંક્રોનાઇઝ પોલર ઓર્બિટમાં મૂકવામાં આવેલો હતો. તો ઇન્ટેલિજન્સ માટે, સર્વેલન્સ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત અને USA વચ્ચે સહી થયેલો કરાર કોમકાસા કોમ્યુનિકેશન્સ કોમ્પેટેબિલિટી એન્ડ સિક્યોરિટી અગ્રીમેન્ટ સમજૂતી ખાલી જગ્યાને લગતો છે. તો ભારતીય નૌકાદળ. તો કોમકાસા જે સંધિ થઈ હતી, સમજૂતી થઈ હતી ભારત અને અમેરિકા વચ્ચે, એ ભારતીય નૌસેનાને લગતી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR 2018માં પશુધન અને મરઘા ઉછેરની 15 નવી જાત ઓલાદની નોંધણી મંજૂર કરી છે. ગુજરાતમાંથી નવી મંજૂર થયેલી બકરીની જાત કઈ છે? તો એ છે કામી. તમને બેકગ્રાઉન્ડ ઇમેજમાં અહીંયા દેખાય છે. નેક્સ્ટ. ભારતના સબસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે નિર્ભય, એના વિશે સાચા વિધાનો તમારે ઓળખવાના છે. તે પરમાણુ સક્ષમ છે, 300 કિલોગ્રામ સ્ફોટક શસ્ત્ર અગ્રથી એ સજ્જ છે. તો સાચું વિધાન છે. તે 0.7 મેકની ગતિએ પહોંચવાની ક્ષમતા ધરાવે છે, અને તે બહુવિધ પ્લેટફોર્મ ઉપરથી ગોઠવી શકાય છે. અહીંયા તમને પૂછ્યું છે કે સબસોનિક ક્રૂઝ મિસાઇલ, અને અહીંયા આપેલું છે, એટલે આ રેન્જથી જ તમને ખબર પડવી જોઈએ કે આ સ્ટેટમેન્ટ છે એ સાચું છે. હવે આ સ્ટેટમેન્ટ સાચું હોય તો તમારે આમાંથી એક તો આવશે, આ તો આવશે નહીં. તે 100 મીટર કરતાં નીચી ઊંચાઈએ 1000 કિલોમીટર સુધીના અંતરવાળા જમીન ઉપરના લક્ષ્યાંક ઉપર પ્રહાર કરી શકવાની ક્ષમતા ધરાવે છે, જેથી કરીને દુશ્મનના રડારમાં આવવાનું ટાળી શકે છે. એ પણ સાચું વિધાન છે. નિર્ભય મિસાઇલ એક સાથે અનેક લક્ષ્યાંક ઉપર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. આપેલા તમામ વિધાનો સાચા છે, એટલે સાચો જવાબ આવશે C. તો નિર્ભય છે એ સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તો આટલી વસ્તુઓ છે એ તમારે નિર્ભયમાં યાદ રાખવાની છે, અને આપેલા બધા વિધાનો સાચા છે. નેક્સ્ટ. તાજેતરમાં સમાચારમાં આવેલ INS વેલા શું છે? તો સાચો જવાબ છે ભારતીય નૌકાદળની 4થી સ્કોર્પિન વર્ગની સબમરીન. તો તમને અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ કે પ્રોજેક્ટ 75 ઇમેજમાં તમને દર્શાવવામાં આવેલું છે. પ્રોજેક્ટ 75 શું છે? તો એના અંતર્ગત ભારત અને ફ્રાન્સ દ્વારા 6 સ્કોર્પિન ક્લાસ સબમરીન છે એ મઝાગાંવ ડોક યાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. બરાબર. તો આ 6 સબમરીન કઈ છે? એને કલ્વરી ક્લાસ સબમરીન પણ કહેવામાં આવે છે. તો INS, જેને ઇન્ડિયન નેવલ સિસ્ટમ અથવા તો ઇન્ડિયન નેવલ વેસલ તરીકે ઓળખવામાં આવે છે, તો INS કલ્વરી, INS ખંડેરી, INS કરંજ,
INS વેલા, INS વાઘ અને INS વાક્ષીર. તો આ 6 સબમરીન છે, સ્કોર્પિન ક્લાસ સબમરીન છે. ફરીથી યાદ કરાવી દો, કલવરી, ખંડેરી, પછી કરંજ, વેલા, વાઘ અને વાક્ષીર. આ 6 જે સબમરીન છે એ સ્કોર્પિન ક્લાસ સબમરીન છે, જે પ્રોજેક્ટ 75 અંતર્ગત આવે છે. નેક્સ્ટ, તાજેતરમાં ઈસરો દ્વારા સફળતાપૂર્વક તરતો મૂકવામાં આવેલ રીસેટ 2B ઉપગ્રહ નીચેના પૈકી કઈ બાબતોની ઉપયોગિતા ધરાવે છે? તો કૃષિ, વન, આપત્તિ વ્યવસ્થાપન. રીસેટ 2B છે એ પણ ઇન્ડિયન રિકોન્સેસન્સ સેટેલાઇટ છે કે જેનો ઉપયોગ મિલિટરી અથવા તો ઇન્ટેલિજન્સ માટે થાય છે, અને જેનું ફૂલ ફોર્મ છે રડાર ઇમેજિંગ સેટેલાઇટ. તો કૃષિ, વન અને આપત્તિ વ્યવસ્થાપન આ બધામાં એની ઉપયોગિતા છે. તો સાચો જવાબ આવશે ડી. તો આટલા પ્રશ્નો છે એ STI 2019ની પરીક્ષામાં પૂછવામાં આવેલા હતા. આમાંથી ઘણા પ્રશ્નો એવા હતા કે વિજ્ઞાન ટેકનોલોજીના સ્ટેટિક પોર્શન સાથે જોડાયેલા છે. ઘણા પ્રશ્નો એવા હતા કે જે વિજ્ઞાનના જે બાયોલોજીના સેગમેન્ટ છે એની સાથે જોડાયેલા હતા. ઘણા પ્રશ્નો વિજ્ઞાનના ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના પાર્ટ સાથે પણ જોડાયેલા હતા. અને અમુક પ્રશ્નો છે એ પ્યોર ટેકનોલોજીકલ બેઝ પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમ કે એમેઝોનમાં જે ઇલાસ્ટિક ક્લાઉડ કમ્પ્યુટિંગવાળું પ્રશ્ન હતો એ પણ. તો આમાંથી તમને ખ્યાલ આવે કે વિજ્ઞાન ટેકનોલોજીના કરંટ અફેર્સ અને સ્ટેટિક એના 360 ડિગ્રીના ઇવેલ્યુએશન સાથેના પ્રશ્નો GPSCની પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો તમને આનાથી જે પણ મદદ મળી શકે એ તમે લેજો, અને એનાથી તમને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો પૂછાય છે અને કઈ રીતે તમારે MCQ સોલ્વ કરવાના છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.